નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે ધોરણ 8 ની અંદર વિષય ઇંગ્લિશ, જેની અંદર આપણે ગ્રામર ની અંદર શીખવાના છીએ. આમ તો ગઈકાલે પણ આપણે ગ્રામર વિશે શીખ્યા હતા, તો તેની અંદર તે જ ટોપિકમાં આપણે આગળ વધીશું. પેજ નંબર 44 તમારી પાસે ગ્રામર હશે, જેની અંદર પ્રશ્ન 3 છે, વાર્તાના આધારે પ્રશ્નનો જવાબ આપો. મિત્રો, આ વાર્તાના આધારે પ્રશ્નનો જવાબ આપીએ તેની પહેલા તે વાર્તાની અંદર આવતા અમુક અઘરા શબ્દો વિશે આપણે માહિતી મેળવી લઈએ. તો અઘરા શબ્દો છે થર્સ્ટી એટલે કે થર્સ્ટ એટલે કે તરસ, અને થર્સ્ટી એટલે કે તરસ્યું. પછી છે ડ્રાય, ડ્રાય એટલે સૂકું. એના પછી છે ક્વિકલી, ક્વિક એટલે કે ઝડપ, અને ક્વિકલી એટલે કે ઝડપથી. એના પછી આવે છે પેબલ, પેબલ એટલે પથ્થર. એના પછી આવે છે લાઈન, લાઈ એટલે પડવું, અને લાઈન એટલે કે પડેલા, કોઈ પણ વસ્તુ ક્રિયા ચાલુ છે ત્યારે. એના પછી આવે છે પીક, પીક એટલે ઉઠાવવું, કોઈ પણ વસ્તુ લેવી. એના પછી આવે છે ડ્રોપ, ડ્રોપ એટલે ડ્રોપના બે અર્થ થાય છે. અહીં વાક્યના અર્થમાં મૂકવું, પણ ડ્રોપ એટલે ટીપું પણ થાય. પછી આવે છે ફીડ, ફીડ એટલે ખવડાવવું. એના પછી આવે છે ડ્રો, ડ્રો જો બોલવામાં ડ્રો છે, લખવામાં ડ્રો છે, બોલાય નહીં ડ્રો બોલાય નહીં, બોલાય શું ડ્રો, તો ડ્રો એટલે કાઢી નાખવું. એના પછી આવે છે પુઅર, પુઅર એટલે બીજા. એના પછી સ્કિન, સ્કિન એટલે ચામડી, શરીરની, તમારા કે મારા. એના પછી આવે છે હોલ. જો અહીંયા મિત્રો ડબલ્યુ શબ્દ કેવો છે? સાયલેન્ટ છે. કેવો છે? સાયલેન્ટ. એટલે આ હોલ બોલાય. હોલ એટલે આખું, સમગ્ર. બિગેન, બિગેન, બિગેન પણ બિગિન નું ભૂતકાળ રૂપ છે. તો બિગેન એટલે શરૂ કરી, અને બિગિન એટલે શરૂ કરવું. એના પછી આવે છે બીટ, બીટ નું ગુજરાતી થાય છે ધમકારવું કે મારવું, ઝૂંડવું. એના પછી આવે છે બ્રે. આ બ્રે શબ્દ તમારા માટે નવો છે, તો તમે ગધેડાને સાંભળ્યો છે. તો ગધેડાનો જે અવાજ જે છે તેને અંગ્રેજીમાં બ્રે તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આવે છે સ્ટીક. આ શબ્દથી તમે પરિચિત છો. સ્ટીક એટલે લાકડી. ચાલો, આ તો થઈ અઘરા સ્પેલિંગ વિશેની વાત. હવે વાર્તાની અંદર શું આવે છે? બરોબર, આપણો જે પ્રશ્ન છે ક્વેશ્ચન 3, એની અંદર શું આવે છે, કઈ વાર્તા છે તે આપણે જોઈએ. મિત્રો, આ ગ્રામર પેલા સેમેસ્ટરનું છે, એટલે તમારી પાસે પેલા સેમેસ્ટરની ગ્રામર હોવી જરૂરી છે. ક્વેશ્ચન 3 ની અંદર પેલો વાર્તાનો જે મુદ્દો છે તે વન ડે, એક દિવસ. વન ડે એટલે એક દિવસ. અ ક્રો વોઝ વેરી થર્સ્ટી. એક કાગડો, વોઝ એટલે હતો, વેરી થર્સ્ટી ખૂબ જ તરસ્યો. એક દિવસ એક કાગડો ખૂબ જ તરસ્યો હતો. હી લુકડ ફોર વોટર હિયર એન્ડ ધેર. હી લુકડ તેણે જોયું, ફોર વોટર શેના માટે? પાણી માટે. ક્યાં? હિયર એન્ડ ધેર, આમ અને તેમ. તેણે પાણી માટે અહીં તહીં જોયું, અહીં ત્યાં. બટ ઓલ ધ રિવર્સ વેર ડ્રાય. પણ બધી નદીઓ વેર એટલે હતી, કેવી? તો કે ડ્રાય. ડ્રાય એટલે સૂકી, પણ બધી નદીઓ સૂકી હતી. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી, ધ ક્રો સો અ વોટર. ધ ક્રો કાગડાએ, સો જોયું, શું? તો કે વોટર પોટ, પાણીનો ઘડો. થોડા સમય પછી કાગડાએ પાણીનો ઘડો જોયો. ક્યાં? નિયર અ ટ્રી. ક્યાં જોયો? નિયર અ ટ્રી, વૃક્ષની
નથી. થોડાક સમય પછી કાગડાએ એક પાણીનો ઘડો કોઈ વૃક્ષની નજીક જોયો. He flew quickly there. He flew, તે ઉડ્યો, quickly, ઝડપથી, ક્યાં? there, ત્યાં, જ્યાં પાણીનો ઘડો પડેલો હતો, ત્યાં કાગડો ઉડ્યો. He looked into the pot. ત્યાં જઈને શું કર્યું? He looked, એને જોયું, into, ની અંદર, ક્યાં? the pot, જે ઘડો હતો તેની અંદર તેણે જોયું. and saw some water in it. અને શું દેખાણું એને? એને જોયું અંદર શું દેખાણું? તો કે some water, થોડુંક પાણી. ક્યાં? in it, તે ઘડાની અંદર તેને થોડુંક પાણી દેખાયું. but the water, પણ જે પાણી હતું, જે પાણી હતું શું હતું? was far down, ખૂબ જ નીચે હતું. ક્યાં હતું? ખૂબ જ નીચે. કઈ જગ્યાએ? ઇન ધ પોટ, ઘડામાં. પણ પાણી ઘડામાં ખૂબ જ તળિયે એટલે કે નીચે હતું. એન્ડ હી કુડ નોટ, અને તે શક્યો નહીં. શું શક્યો નહીં? તો કે રીચ એટલે કે પહોંચવું, ઈટ એટલે ત્યાં. પણ તે પાણી સુધી પહોંચી શક્યો નહીં. તો શું કરશે કાગડો? પાણી તો પીવું હતું, પાણી ગળામાં નીચે હતું, હવે પીવા માટે શું કરવું? તમે વાર્તા ગુજરાતીમાં સાંભળી છે, મારે તો ખાલી અહીં અંગ્રેજીમાં તમને જણાવી છે. The crow was clever. જો કાગડો ક્લેવર એટલે કે ચતુર હતો. He saw some pebbles. શું કર્યું એને? He saw, એને જોયું આમ તેમ, આ પાણી લેવા માટે શું કરે? He saw, તેને જોયા, some pebbles, અમુક પથરા. તેને અમુક પથરા જોયા. lying, પડેલા. lying, એવી રીતે પડેલા. lying, ક્યાં? તો કે near a tree, વૃક્ષની નજીક. તેણે અમુક પથરા વૃક્ષની નજીક પડેલા જોયા. He picked up, તેણે તે પથરાને શું કર્યા? ઉઠાવ્યા. શું કર્યા? ઉઠાવ્યા. Some pebbles, તેણે અમુક પથરા હાથમાં ઉઠાવ્યા. One by one, એક પછી એક. પથરાને શું કર્યું? એક પછી એક. And dropped them, અને તેમને મૂકવા લાગ્યો. ક્યાં મૂક્યા? Into the pot, જે ઘડો હતો, જે પાણીનો ભરેલો, તેની અંદર આ બધા પથરા મૂક્યા. The water came up, પાણી શું થયું? બહાર આવ્યું. The water came up, પાણી બહાર આવ્યું. To the top, સૌથી ઉપર જે ગળાની ધાર હતી ત્યાં સુધી પાણી આવી ગયું. He drank a lot of it. કાગડા એટલે કે he drank, તેને પીધું. lot of, ખૂબ જ. કોને? તો કે it, પાણી. એને ખૂબ જ તે પાણી પીધું. and flew away, અને પછી પોતે ઉડીને જતો રહ્યો. હવે એટલે દૂર, હેપીલી એટલે ખુશ, અને પછી પોતે ખુશ થઈને દૂર ઉડીને જતો રહ્યો. આના પછી આ જ ફકરાના સંબંધિત આપણને પ્રશ્ન જવાબ આપેલા છે. આમ તો હું તમને અહીં પ્રશ્ન જવાબ જે આપેલા છે તે તમને મોકલીશ, પણ અત્યારે તમારે તે પ્રશ્નોના જવાબ સાંભળવાના છે. Who was thirsty? કોણ તરસ્યું હતું? કોણ હતું તરસ્યું? The crow. who ની જગ્યાએ શું પૂછો તમે? The crow, પછીને વાક્યો એમ ન. The crow was thirsty. કાગડો તરસ્યો હતો. એના પછી બીજો પ્રશ્ન શું છે? Why did the crow not find water? Why did, શા માટે ન મળ્યું? find એટલે કે શોધવું કે મળવું. The water એટલે પાણી. પાણી શા માટે કાગડાને ન મળ્યું? કેમ? તો કે the crow did not find water. પાણી કાગડાને મળ્યું નહીં. શું કામ? તો કે because. જો વાય વાળા પ્રશ્નોના જવાબની શરૂઆત
હંમેશા બીકોઝ વડે થાય. The crow did not find water. કાગડાને પાણી મળ્યું નહીં. કેમ? તો કે because એનો જવાબ because થઈ ગયો. All the rivers were dry. બધી નદીઓ કેવી હતી? સુકાયેલી. What did the crow see near a tree? કાગડાએ વૃક્ષની નજીક શું જોયું? The crow saw a waterfall. કાગડાએ વૃક્ષની નજીક શું જોયું? પાણીનો ઘડો. Why could the crow not reach the water? શા માટે કાગડો પાણીની નજીક પહોંચી શક્યો નહીં? કેમ? The crow did not reach the water. કાગડો પાણીની નજીક પહોંચી શક્યો નહીં. કેમ? તો કે because the water was far down in the pot. કારણ કે પાણી ઘડામાં ખૂબ જ નીચે હતું. What did the crow do with the pebbles? કાગડાએ what did શું કર્યું? do એટલે કર્યું. The pebbles પથ્થરનું. કાગડાએ પથ્થરનું શું કર્યું? The crow picked up some pebbles. કાગડાએ picked up ઉઠાવ્યા some pebbles અમુક પથ્થર. કેવી રીતે? one by one. એક પછી એક. and dropped them. અને તેમને મૂક્યા. ક્યાં? into the pot. પાણીના ઘડામાં. એટલે કે નાખ્યા. ચાલો બીજો પેરેગ્રાફ આવે છે જેના સ્પેલિંગ અહીં લખેલા છે. તેમ છતાં તમે કહેતા હો તો હું તમને સમજાવી દઉં. અહીં સ્પેલિંગ શરૂઆત થાય છે ફીડ. ફીડ એટલે ખવડાવવું. ડ્રો એટલે કાઢી નાખવું. પુઅર એટલે બિચાર. સ્કિન એટલે ચામડી. હોલ એટલે આખું. બિગેન એટલે શરૂ. બીટ એટલે કે મારું કે મારવાનું. બ્રે એટલે મૂકવું, ગધેડાનો અવાજ. ટીપ એટલે લાગવું. ચાલો હવે પછી આપણે ક્યાં પેજ નંબર ઉપર જઈએ છીએ? ક્યાં છે પેજ નંબર? ક્યાં છે? પેજ નંબર 45. કેટલા છે? જો હવે આપણે પેજ નંબર 45 ઉપર બીજા પ્રશ્નમાં છીએ. આ ધોબી હેડ અ ડોંકી. એક ધોબી પાસે એક ગધેડો હતો. ટુ ફીડ હિઝ ડોંકી. અને તેના ગધેડાને ખવડાવવા. ધ ધોબી ડ્રો હિમ ઇન્ટુ ધ રાઈસ ફિલ્ડ નિયર બાય. તો ધોબી પાસે ગધેડાને ખાવાનું હતું. તો શું કર્યું? તો કે ધોબી ટુ ફીડ હિઝ ડોંકી. તેના ગધેડાને ખવડાવવા શું કર્યું ધોબી? તો ધોબી ડ્રો હિમ. ધોબીએ તેને હાંકી મૂક્યો. ક્યાં? તો કે ઇન્ટુ ધ રાઈસ ફિલ્ડ. ચોખાનું જે ખેતર હતું તેની અંદર હાંકી મૂક્યું. ક્યાં? તો કે નિયર બાય. નજીકના કોઈ જગ્યામાં. નજીકની કોઈ જગ્યામાં ચોખાનું ખેતર હતું. ત્યાં ધોબીએ પોતાના ગધેડાને કાઢી મૂક્યું. When the farmer saw the donkey. જ્યારે ખેડૂતોએ ગધેડાને જોયું. They draw him out. તો ખેડૂતો શું કરે? ગધેડાના ખેતરમાં જે ડ્રોઈંગ તેઓએ તેને હાંકી કાઢ્યો. આઉટ બહાર. ઓફ ધેર ફિલ્ડ્સ. તેમના ખેતરની બહાર ખેડૂતોએ ગધેડાને કાઢી મૂક્યો. The poor donkey. બિચારો ગધેડો. Had no food to eat. Had no food. હવે ખોરાક તો નહીં ગધેડા પાસે. To eat. ખાવા. બિચારા ગધેડા પાસે ખાવાનો ખોરાક નહોતો. One day. એક દિવસ. The ધોબી put a tiger skin. ધોબીએ શું કર્યું? તો કે put મૂકી દીધી. ટાઈગર
ટાઈગર એટલે શું થાય? બધાને ખબર છે. કોઈ મારી પાસે લખાવો. ટાઈગર એટલે વાઘ. એક દિવસ ધોબીએ વાઘની ચામડી ગધેડા ઉપર મૂકી દીધી એન્ડ ડ્રો હિમ ઇનટુ ધ ફિલ્ડ, અને પછી ગધેડાને ખેતરમાં કાઢી દીધો વાઘની ચામડી પહેરાવી. ધ ફાર્મર્સ થોટ ધેટ, ખેડૂતોએ વિચાર્યું, જો ખેતરમાં વાઘ આવે એટલે આમ થોડોક વિચાર તો આવે. ધ ફાર્મર્સ થોટ ધેટ, ખેડૂતોએ વિચાર્યું, ધેટ એટલે કે શું? ઇટ વોઝ અ રિયલ ટાઈગર, તે સાચો ગધેડો હતો. કેમ કે કઈ વાઘ કઈ થોડો ખાય ચોખા કે ઘાસ જેવું ખાય. ઇટ વોઝ અ રિયલ ટાઈગર, તે સાચો ગધેડો હતો. સો they ran away from their field, તેથી તેઓ ખેતરમાંથી ભાગી ગયા. The donkey enjoyed eating, the donkey ગધેડા enjoyed આનંદ કર્યો eating ખાવાનો. ખેડૂતોને એવું લાગ્યું કે આ ખરેખર વાઘ હતો. વાઘ હતો એવું વિચાર્યું, પોતે બધા ભાગી ગયા. The donkey enjoyed, ગધેડા તો આનંદ કર્યો eating ખાવાનું in the field, ખેતરમાં. The whole day, આખો દિવસ ગધેડાએ તો ખેતરમાં ખાવાનો આનંદ કર્યો. While coming back from the field, પણ જ્યારે પોતે કમિંગ બેક પાછો આવતો હતો, ક્યાંથી? from the field એટલે ખેતરમાંથી. પણ જ્યારે આ ગધેડો ખેતરમાંથી પાછો આવતો હતો ત્યારે he was so happy, ગધેડો પોતે શું હતો? ખુશ, એકદમ ખુશ હતો ગધેડો. આ તો ખાઈ લીધું કેટલું. he was so happy that he કેટલો બધો ખુશ હતો કે he began, એને શરૂઆત કરી. જો માણસ ખુશ થાય એટલે આમ નો કરવાનું કરી દેશે. he began, એને શરૂઆત કરી to brag, ભોંકવાનું. શેની શરૂઆત કરી? ભોંકવાની. લાઉડલી, જોરથી. ગધેડાએ જોરથી ભોંકવાની શરૂઆત કરી. યો એનો અવાજ છે. યો કરવાની શરૂઆત કરી. when the farmers heard this, જ્યારે ખેડૂતોએ આ અવાજ સાંભળ્યો, કયો? યો, they became angry, તેઓ ગુસ્સે થઈ ગયા. ખેડૂત સ્વાભાવિક છે, તમને જે વસ્તુ સાચી લાગતી હોય એ વસ્તુ ખોટી નીકળે એટલે તમારો ગુસ્સો કેવો થાય? પ્રબળ, એકદમ મજબૂત. they became angry, તેઓ ગુસ્સે થઈ ગયા. they caught the donkey, એને પકડો. હવે આ વાઘ છે નહીં, આ કોણ છે? આ ગધેડા જેવું છે. they caught, તેમણે ગધેડાને પકડો with tiger skin, વાઘની ચામડી પહેરેલા ગધેડાને પકડ્યો. એન્ડ બીટ હિમ, અને પછી એને માર્યો. શેનાથી? વિથ સ્ટિક, લાકડી વડે ગધેડાને માર્યો. કેમ? તો કે ગધેડો હોત તો હજી હાથી કાઢે, પણ વાઘની ચામડી પહેરીને ખેડૂતોને બીવડાવ્યા એટલે ગધેડાને માર્યો. ખરાબ કાર્યનું પરિણામ ખરાબ જ હોય છે. વાર્તાનો બોધ કેવો છે? ચાલો નીચે પ્રશ્નો જુઓ. What did the ધોબી do to feed the donkey? What did the ધોબી do? ધોબીએ શું કર્યું? To feed એટલે ખવડાવવા. કોને? તો કે donkey, ગધેડાને ખવડાવવા ધોબીએ શું કર્યું? તો કે the ધોબી drove donkey into the rice field nearby. The ધોબીએ શું કર્યું? તો કે ડ્રો, ગધેડાને હાંકી દીધું. ક્યાં? તો કે ઇન્ટુ ધ રાઈસ ફિલ્ડ, ચોખાના ખેતર. ક્યાં? તો કે નિયર બાય, જે નજીક હતા. શું કરવા? તો કે બાય તેને ખવડાવવા માટે ગધેડાને બાજુના ખેતરમાં હાંકી દીધું. એના પછી છે વોટ ડીડ ધ ફાર્મર્સ ડુ? ખેડૂતોએ શું કર્યું? The farmers sowed the donkey into their fields.
ખેડૂતોએ તેમના ખેતરમાં ગધેડાને જોયો એન્ડ ધે ડ્રો હિમ આઉટ અને તેમણે પણ તેને ગધેડાને હાંકી મૂક્યો ફ્રોમ ધેર ફિલ્ડ્સ તેમના ખેતરમાં. એના પછી વોટ ડીડ ધ ધોબી ડુ ધેન ત્યાં હવે માનો કે ગધેડાને ધોબીએ ખેતરમાં નાખી ખેડૂતોએ એને હાંકી ગયું. હવે ત્યારબાદ ખેડૂતે શું કર્યું? ત્યારબાદ ધેન ધ ધોબી પુટ અ ટાઈગર સ્કિન ધોબીએ વાઘની ચામડી ગધેડા ઉપર મૂકી ઓન ધ ડોર ધોબીએ વાઘની ચામડી ગધેડા ઉપર મૂકી એન્ડ ડ્રો હિમ અને વળી પાછો એને કાઢી મૂક્યો. ક્યાં? ઇન્ટુ ધ રાઈસ ફિલ્ડ અગેન અને વળી ફરીથી ગધેડાને ખેડૂતોના ચોખાના ખેતરમાં કાઢી મૂક્યો. Why did the farmers run away? કેમ ખેડૂતો કેમ ભાગી ગયા દૂર? The farmers thought that જાનો જવાબ because થી પણ જાય શું થાય? The farmers ran away ખેડૂતો ભાગી ગયા because they saw a tiger in their fields. તેમણે તેમના ખેતરમાં વાઘને જોયો. તેથી પછી which words show the sound of a donkey? કયો શબ્દ કયો અવાજ સો દર્શાવે છે શું? તો કે સાઉન્ડ એટલે કે અવાજ ઓફ અ ડોંકી ગધેડાનો અવાજ હોય એવો આમાંથી કયો અવાજ દર્શાવે છે? the words હિયો હિયો જો શબ્દો ક્યાં હિયો સોસ દર્શાવે છે સાઉન્ડ ઓફ અ ડોંકી ગધેડાનો અવાજ. એના પછી છે ક્વેશ્ચન 4 જેના વર્ડ્સ હું તમને લખાવું શું છે? જો વી આર ઓલ યંગ સિટીઝન. યંગ નું તમને ખબર છે સિટીઝન એટલે શું થાય? નાગરિક. એના પછી કન્ટ્રી. ચાલો જોકે આની અંદર તો ઘણા અંગ્રેજી શબ્દો છે પણ મને અહીં અમુક એવા લાગ્યા છે મેં લખાવ્યા. સિટીઝન એટલે નાગરિક. પછી સિટીઝન શબ્દ શેના ઉપરથી બનેલો છે? સિટી એટલે કે થાય શહેર કે નગર. સિટી ઉપરથી બનેલો શબ્દ છે સિટીઝન એટલે કે નાગરિક. એના પછી શબ્દ છે કન્ટ્રી એટલે દેશ. પછી શબ્દ છે વોટ એટલે મત. એના પછી શબ્દ છે રિસ્પેક્ટ એટલે માન કે સન્માન. એના પછી શબ્દ છે નીડ. આ નીડ શબ્દ શેના ઉપર આવે છે? તો કે નીડી શબ્દ તો કે નીડ ઉપરથી. નીડ એટલે જરૂરત અને નીડી એટલે જરૂરિયાત વાળા. એના પછી શબ્દ છે ડિસિપ્લિન. ડિસિપ્લિન નું અર્થ થાય છે શિસ્ત, વિવેક.
અને એના પછી શબ્દ છે પ્રોટેક્ટ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. ચાલો જુઓ પેજ નંબર 45 ને કેટલા 46 ઉપર We are all young citizens of India. We are all આપણે બધા છીએ young citizens યુવા નાગરિકો. કોના? તો કે ઓફ ઇન્ડિયા ભારત. આપણે બધા ભારતના યુવા નાગરિકો છીએ. We are the future. આપણે શું છીએ? ભવિષ્ય. કોનું? તો કે of our country. આપણે આપણા દેશનું ભવિષ્ય છીએ. એના પછી તો કે વી આપણે ઇન ઇન્ડિયા ભારત કેન વોટ મત કરી શકીએ ફ્રોમ ધ એજ ઓફ 18 18 વર્ષની ઉંમરથી. એટલે કે આપણે ભારતમાં 18 વર્ષની ઉંમરથી મતદાન કરી શકીએ. વી મસ્ટ લર્ન. જો તમે નાગરિક ગણાઈ જાઓ ત્યારથી વી મસ્ટ લર્ન આપણે શીખવું જ પડશે. શું? ટુ બીકમ એટલે બનતા. શું બનતા? તો કે ગુડ સિટીઝન. એક સારા નાગરિક બનતા આપણે શીખવું જોઈએ ને. તમે દેશનું ભવિષ્ય છો, તમે દેશના નાગરિક છો, તો તમારે સારા બનતા શીખવું જોઈએ. અને તે જ વાત આ ફકરામાં સમજાવવામાં આવેલી છે. The duty of young citizens is to love. જો the duty એટલે કે થાય ફરજ. શું થાય? ફરજ. The duty. યુવાન નાગરિકોની ફરજ શું છે? is to love. શું? ચાહવું. and care અને પરવા